ગીર સોમનાથ વેરાવળ ખાતે ધ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। બેંકે વર્ષ 2025-26 દરમિયાન 8.51 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવતા સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર કર્યું। સાથે જ આગામી સમયમાં બેંકની ડિપોઝિટને 1000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય પણ જાહેર કર્યું। સભા દરમિયાન બેંકની નાણાકીય પ્રગતિ, વિકાસ કાર્ય અને ભવિષ્યની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। 31 માર્ચ 2026ની સ્થિતિએ બેંકે 8.51 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાનું જણાવાયું છે। બેંકની કુલ ડિપોઝિટ 985 કરોડ રૂપિયા સુધી પહોંચી હોવાનું જણાવાયું હતું અને આગામી સમયમાં આ આંકડો 1000 કરોડ રૂપિયાને પાર પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। સભામાં પાલિકા પ્રમુખ, બેંકના ચેરમેન, ડિરેક્ટર તથા મોટી સંખ્યામાં સભાસદ હાજર રહ્યા। વેરાવળ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં સીઓ અને એમડી તરીકે કાર્ય કરું છું। આજે બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા કોમ્યુનિટી હોલ ખાતે સભાસદોની વિશાળ હાજરીમાં યોજાયેલ હતી। 31/3/2026ના રોજ બેંકે ₹8 કરોડ 51 લાખ રૂપિયાનો નફો કરેલ છે અને સભાસદોને 12% ડિવિડન્ડ જાહેર કરેલ છે, જે દરેક સભાસદોએ હર્ષોલ્લાસથી વધાવી લીધેલ। 31/3/2026ના રોજ બેંકની કુલ ડિપોઝિટ 981 કરોડ થયેલ છે, કુલ ધિરાણો 606 કરોડ થયેલ છે। બેંકનું એનપીએ માત્ર 0.59% છે। બેંક 2008થી નેટ એનપીએ ધરાવે છે અને બેંકનું બ્રાન્ચિંગ નેટવર્ક 15 શાખાઓનું છે। આજે વર્લ્ડ બેંકની નિમિત્તે વર્લ્ડ બ્લડ ડે નિમિત્તે બેંકે બ્લડ કેમ્પનું પણ આયોજન કરાય।